મહાદેવર દોસ્તો, જય શ્રી કૃષ્ણ. કેમ છો દોસ્તો બધા? તમે તો મજામાં જશો દોસ્તો, હું પણ મજામાં છું દોસ્તો. આજે છે શ્રાવણ મહિનાનો પ્રથમ દિવસ દોસ્તો. આજથી શ્રાવણ મહિનો થઈ ગયો છે ચાલુ દોસ્તો. તો તમને બધાને શ્રાવણ મહિનાના પ્રથમ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા દોસ્તો. આજથી આપણે પણ મહાદેવમય થઈ ગયા છે દોસ્તો. આપણે પણ આ આખો મહિનો મહાદેવની પૂજા કરશી દોસ્તો. રોજ જલ ચડાવશી અને રાત્રે રોજ આપણે ચાલીને મહાદેવનું મંદિર છે સિદ્ધનાથ મહાદેવ, ત્યાં દોસ્તો આખો મહિનો આપણે ચાલીને જવાનો નિયમ છે દોસ્તો દર શ્રાવણ મહિનામાં. તો દોસ્તો આજે તમે મારા સાથે બન્યા રહેજો દોસ્તો. આજનો વિડીયો આપણો શ્રાવણ મહિનાનો પ્રથમ દિવસ છે, તો આજનો વિડીયો છે એ મહાદેવના નામે છે દોસ્તો. આજનો વિડીયો આપણો આખો મહાદેવના નામ ઉપર જ ચાલશે દોસ્તો. અત્યારે પણ મંદિરે જયજી જલ ચડાવવા દોસ્તો. ઘર પાસે એક મંદિર છે સરસ મજાનું, ત્યાં રાત્રે પછી આપણે સિદ્ધનાથ જાસી દોસ્તો. તો સિદ્ધનાથનો પણ આપણે વિડીયો બનાવતો આપણે ચાલી જાસી ત્યારે દોસ્તો. મારા વિડીયોમાં બન્યા રહેજો. મહાદેવ હર દોસ્તો. ચાલો દોસ્તો, તો આપણે હવે નીકળી જઈએ મહાદેવે ચાલી જવા દોસ્તો. ચાલો આપણે રસ્તામાં વિડીયો બનાવતા બનાવતા દોસ્તો હાલીને મહાદેવના મંદિરે પહોંચી દોસ્તો. જોઈ લઈએ દોસ્તો, તો આપણે હવે ચાલીને નીકળી ગયા છીએ મહાદેવ સિદ્ધનાથે જવા દોસ્તો, નાગેશ્વર. હવે આજે ફેર આપણે નક્કી એવું કર્યું કે આપણે આજે ફેર ખુલ્લા પગે જવું છે દોસ્તો. તો હવે આ વખતે મહાદેવની ભક્તિ દોસ્તો થોડીક વધારે કરવી છે. અત્યારે આપણી જિંદગી છે એ કાંઈ આપણી કેન્સર પછીની લાઈફ છે દોસ્તો. તો આ મહાદેવના આશીર્વાદથી જ દોસ્તો આપણે બીજી જિંદગી મળી છે. તો આપણે શ્રાવણ મહિનામાં મહાદેવને આપણાથી જેટલી ભક્તિ થતી હોય એટલી આપણે ભક્તિ કરશી દોસ્તો. મહાદેવ હર દોસ્તો. આખો મહિનો આપણે ચાલીને ખુલ્લા પગે જવાની આજે ફેરે માનતા લીધી છે દોસ્તો. હે મહાદેવના આશીર્વાદ હશે આખો મહિનો આપણે સારી રીતે આપણી માનતા ને આપણી ઈચ્છા છે એ પૂરી કરી શકશે દોસ્તો. જોઈ લ્યો દોસ્તો, હવે આપણે સ્મશાન વટી ગયા છીએ. સ્મશાન વટીને હવે ચાલુ થશે રંગમતી નદીનો પટ. રંગમતી નદી આવશે દોસ્તો. એનાથી આગળ ઘોરાના હજીરામાં થઈ અને સીધા આપણે પહોંચી નાગેશ્વર. હવે દોસ્તો આપણે આવી ગયા છીએ નદીના પટમાં. આજે નાગમતી નદી દોસ્તો, સોરી રંગમતી નદી છે દોસ્તો. જોઈ લો સામે દેખાય છે એ વિક્ટોરિયા પુલ છે દોસ્તો.
અત્યારે રંગમતી નદી સાવ ખાલી છે. એમાં પૂર ક્યારે આવે? જ્યારે આપણા ડેમ છલકાય, જામનગર જિલ્લાના જેટલા ડેમ હોય ડેમ છલકાય એનું પાણી જે છોડે એ બધું એ રંગમતી નદીમાં થઈને સીધું દરિયાઈ માર્ગે ચાલ્યું જાય દોસ્તો. હવે આ છે સામે વોરાનો હજીરો, વોરા સમાજનું ધર્મસ્થાન છે. અને એનાથી આગળ જતા નાગેશ્વર વિસ્તાર ચાલુ થશે દોસ્તો. અને આપણે ઘરથી 3 કિલોમીટર જેવો એરિયો થાય દોસ્તો. આપણે 3 કિલોમીટરનું અંતર કાપવાનું આવે. તો એ અંતર આપણે આખો મહિનો કાપવાનું છે દોસ્તો. રોજ દિવસના એક વખત આપણે ચાલીને આવવાનું રહેશે દોસ્તો. સવારે આવી, બપોર આવી કે સાંજે આવી, પણ આપણે આખો મહિનો ચાલીને આવવાનું ફરજિયાત છે દોસ્તો. અને મહાદેવ શક્તિ આપે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હવે આ છે વોરા લોકોનું ધર્મસ્થાન દોસ્તો, જોઈ લ્યો. જોઈ લ્યો દોસ્તો. તો હવે આપણે છોટી કાશીમાં પહોંચી ગયા દોસ્તો. ગણપતિ મહારાજના દર્શન કર્યા. અહીંયા રામ, લક્ષ્મણ, જાનકી સાથે હનુમાનજી મહારાજના પણ દર્શન કરીને આપણે હવે સિદ્ધનાથ મહાદેવે દોસ્તો પહોંચવા ઉપરજી. દોસ્તો આપણે પહોંચી ગયા સિદ્ધનાથ મહાદેવ. જોઈ લો દોસ્તો મંદિરનો શણગાર ને મંદિરની રોશની જોઈ દોસ્તો. આજે જામનગરનું પ્રખ્યાત સિદ્ધનાથ મહાદેવનું મંદિર દોસ્તો. આપણે મેન ગેટેથી અંદર પ્રવેશ લઈ જઈએ દોસ્તો. એટલે એ બધી દુકાનો પણ ખુલી ગઈ છે. મહાદેવ મહાદેવ, કેમ છો મહારાજ? એક વર્ષે પાછા મળ્યા. હે હે ના, કાલની આજથી જો પેલો દિવસ છે ને, આજથી જ ચાલુ કર્યું. હા તમે કાલથી જ બેસી ગયા છો એમ? જોઈ લ્યો દોસ્ત, આજે મહારાજ અહીં ચાંદલો કરે છે. અને દર વર્ષે કોઈ આવે કે ના આવે, મહારાજની હાજરી અહીંયા વર્ષો થયા સતત છે. અને બધાને ચાંદલા કરીને જે કોઈ પૈસા આપે એના લેવાના, કોઈ ના આપે તો પણ ફ્રીમાં બધાને તિલક કરી દેવાનું. એવા જૂનવાણી આ મહારાજ છે. અલાલા દોસ્તો, તો આપણે હવે મહાદેવના દર્શન કરી લીધા દોસ્તો. પ્રથમ દિવસનો આજે આપણો ચાલવાનો નિયમ હતો એ આજે કમ્પ્લીટ કરી લીધો દોસ્તો. ફરી પાછા કાલ પાછા આવીને આપણે અહીં દર્શન કરશી. એવી રીતે આપણે આખો મહિનો દોસ્તો
પૂરો કરવાનો આવશે. બોલો મહાદેવ વર દોસ્તો. અને અહીંનો મારો આજનો વિડીયો હું દોસ્તો પૂરો કરું છું. જો તમને મારો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઈક કરો દોસ્તો, ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો દોસ્તો. તમારા બધાના સપોર્ટની મને જરૂર છે દોસ્તો. તો હવે વિડીયો પૂરો કરું છું દોસ્તો. મહાદેવ હર દોસ્તો, કાલ પાછા મળીશું.